અચાનક જવું પડ્યું તાલુકા પંચાયતે અરજી કરવા. શું થયું? ગુડ મોર્નિંગ, જય માતાજીને. આજે છે આપણો ડે 4 ને મેં લીધો છે 30 દિવસનો ચેલેન્જ ને હવારમાં લાકડાના તો લાગી જશે ઠપ્પ અને આવીને ડાયરેક્ટ ધોવા મીડા છે કપડા અને હું ઉપડી ગયો ડાયરેક્ટ ગામમાં કેમ કે નાના છોકરાની જેમ રમવામાં. પછી ડાયરેક્ટ આવી ગયો આશ્રમ અને અહીંયા બનાવે છે જોબ કાર્ડ અને ગામમાં ચાલુ છે રાહત કામ. જો સામે ચાલુ છે ખોટકામ. કોઈને આવું હોય તો વૈયાવો તરીકામ લઈ રાહત કામમાંથી આવી ગયો ડાયરેક્ટ ઘરે અને હું લાવ્યો છું સાથે જોબ કાર્ડ કેમ કે આપણે પણ કઢવી નાખ્યું તો કામે જાય કે ન જાય પણ જોબ કાર્ડ તો નીકળી ગયો ને ગમે ત્યાં કામ આવે. અને અત્યારે આપણે ડાયરેક્ટ ઉપડવાનું છે ખાંભા. प्यार की कश्ती में लहरों की मस्ती. ફાઇનલી પોગી ગયો છું ખાંભા અને આવ્યો ડાયરેક્ટ તાલુકા પંચાયતમાં કેમ કે જોબ કાર્ડ આપણને આપ્યું છે એને આપણે કરાવવાનું છે ઓનલાઈન. 1 કલાકમાં ઓનલાઈન ની પ્રોસેસ થઈ ગઈ કમ્પ્લીટ એટલે આપણે બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈને ઉપડી ગયા છીએ ઘરે.